નમસ્કાર શિક્ષક મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાતી અધ્યયન સંપુટ ધોરણ 2 એકમ 6 પંખીની દુનિયા એનો પરિચય કરશું। આ ગીત છે જે પઠન, ગાન, જીલગાન અને સમૂહગાન મુજબ આપણે એનું ગાન કરાવવાનું છે। ગીતમાં ન આવતા પક્ષીઓ ઓળખી બતાવો। અહીં આપણે બોર્ડબુક જે આપેલી છે એ બોર્ડબુકનો ઉપયોગ આપણે કરી શકીએ। ફૂટર પેજ આપેલું છે ગમતા પક્ષી। વિદ્યાર્થી પોતાના ગમતા પક્ષીના નામ લખશે। દાખલા તરીકે મોર, પોપટ, બગલો। બીજા નંબરની પ્રવૃત્તિ છે હાથી તો બહુ ભારે, ચિત્ર વિશે વાતચીત કરો। ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી અહીં ચિત્રના આધારિત પ્રશ્નોત્તરી વાતચીત કરવાની છે। ગમતા પ્રાણી, તો વિદ્યાર્થી અહીં ફૂટર પેજની અંદર ગમતા પ્રાણીઓના નામ લખશે। દાખલા તરીકે સિંહ, વાઘ, સસલું। 3 નંબરની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળો। આનંદી કાગડો વાર્તા આપેલી છે। ગમતા શબ્દો લખો। અહીં પણ આ પેજ પર જે ગમતા શબ્દો હશે તેવા 3 શબ્દો વિદ્યાર્થી લખશે। દાખલા તરીકે જબરો, તો વિદ્યાર્થી અહીં જબરો શબ્દ લખશે। કોયલ શબ્દ ગમે છે તો કોયલ લખશે। દુઃખી શબ્દ ગમતો હશે તો દુઃખી શબ્દ લખશે। અહીં જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોની વાતચીત કરવાની છે। જો સાચું હોય તો ઉડવાનો અભિનય કરો, ખોટું હોય તો કા 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 બોલો। કાગડો અને કોયલ એક જ ડાળ પર બેઠા હતા, તો ઉડવાનો અભિનય વિદ્યાર્થીઓ કરશે। બીજું વાક્ય છે કાગડો કૂવામાં લપસતા શીખ્યો, તો ખોટું વાક્ય છે, તો વિદ્યાર્થીઓ કા 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 બોલશે। કાગડાને કઢી પીવાની મજા આવી, ખોટું વાક્ય છે, વિદ્યાર્થીઓ કા 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 બોલશે। કાગડાએ રાજાને કાદવમાં ફેંકાવ્યો, ખોટું વાક્ય છે, વિદ્યાર્થીઓ કા 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 બોલશે। આનંદી કાગડાને જોઈ રાજાને આનંદ થયો નહીં, સાચું વાક્ય છે, એટલે વિદ્યાર્થીઓ ઉડવાનો અભિનય કરશે। અહીં જારા તો રાજા, લયકો તો આને ફેવરી નાખીશું, પાછળથી જોઈશું તો કોયલ આવો શબ્દ બનશે। રંગીન શબ્દના અર્થ બાજુમાં આપેલા શબ્દોમાંથી ધારો, સાચા લાગતા અર્થ નીચે લીટી કરો। રાજાને કાગડો ચક્રમ લાગ્યો, અહીં રંગીન શબ્દ છે ચક્રમ। ચક્રમ એટલે કેવો, ગાંડા જેવો કે હોશિયાર, તો ગાંડા જેવો। તો સાચા અર્થ હોય તેના નીચે લીટી દોરવાની છે, અહીં લીટી દોરીશું। રડવાને બદલે કાગડો તો ઉલટું ગાવા લાગ્યો। ઉલટું એટલે ઉલટી કે ઊંધું હોય તેવું, તો ઊંધું હોય તેવું। રાજાના માણસોએ કાગડાને તકલીફ આપી। તકલીફ એટલે શું, તો તકલીફ એટલે દુઃખ। કાગડો દરેક વાતે આનંદમાં રહેતો, તો અહીં શબ્દ આપેલો છે આનંદ। આનંદ એટલે કે મજા। 6ઠ્ઠી પ્રવૃત્તિ છે વાર્તાના આધારે જવાબ આપો। કાન વિંધાવતો કાગડો રાજાને કેવો લાગ્યો, કે રાજા કહે આ કાગડો તો ભાઈ ભારે જબરો, તો જબરો લાગ્યો હતો। કાગડાને શું મીઠું લાગ્યું, તો વાર્તાની અંદર છે ખીર, ખીર મીઠી લાગી। કાગડાએ રાજમહેલ ક્યાંથી દેખાયો હતો, છાપરા પરથી કાં તો છાપરેથી આવું લખીશું તો પણ ચાલશે। કાગડો કેવો હતો, તો કાગડો હતો આનંદી, કારણ કે વાર્તાનું નામ જ છે આનંદી કાગડો। છીએ લપસણું શીખીએ કરતા, તો એની સીધી રીતે લખી શકાશે કે લપસણું કરતા શીખીએ છીએ। લપસણું કરતા શીખીએ છીએ। વિંધાવીએ છીએ કાન, તો કાન વિંધાવીએ છીએ। સાંભળીએ છીએ ટહુકા, તો ટહુકા સાંભળીએ છીએ। કૂવામાં છીએ તરતા શીખીએ, તો કૂવામાં તરતા શીખીએ છીએ, આવું વાક્ય બનશે। છીએ ખાઈએ મીઠી ખીર, મીઠી ખીર ખાઈએ છીએ। અહીં કોઈ એક સાચો શબ્દ છે, અર્થપૂર્ણ શબ્દ છે, તેના અક્ષરો જે છે તે આડાવળા થઈ ગયેલા છે, તો સાચો શબ્દ બનશે રાજમહેલ। 3 વખત રાજમહેલ શબ્દ આપણે લખી દઈશું। 8મી પ્રવૃત્તિ છે કાગડો આવું ક્યારે ગાય, રાજા તારો બંગલો મોટો, લાવ મોબાઈલ પાડું ફોટો। આવું વાક્ય કાગડો ક્યારે બોલે, તો જ્યારે રાજાએ કાગડાને છાપરા પર ફેંકી દીધો હતો ત્યારે કાગડો આવું બોલી શક્યો। કૂવો તો મારો સ્વિમિંગ પુલ, આ તો છે તરવાની સ્કૂલ। આવું ક્યારે બોલશે, જ્યારે રાજાએ કાગડાને કૂવામાં ડૂબવા માટે ફેંકી દીધો હતો ત્યારે કાગડો આવું ગાશે। મીઠી મીઠી ખીર ખાએંગે, મીઠે મીઠે ગીત ગાએંગે, જ્યારે રાજાએ કાગડાને ખીર ખવડાવી ત્યારે। નહીં ચૂભેગા નહીં ચૂભેગા, કોઈ કાંટા નહીં ચૂભેગા, તો રાજાએ જ્યારે કાગડાને કાંટામાં ફેંકી દીધો હતો ત્યારે કાગડો બોલશે। 3 ભાગ આપ્યા છે। આનંદી કાગડો, અહીં છે ફરિયાદી કાગડો।
શું કરીએ ત્યારે. દાખલા તરીકે કાગડાને આપણે કાંટામાં નાખીએ તો કાંટામાં નાખીએ તો કાગડો આનંદી કાગડો શું કરશે તો કાન વિંધાવીશ, અને ફરિયાદી કાગડો શું કહેશે કાંટા વાગી જશે. તો સરખો રંગ પૂરવાનો છે. શું કરીએ ત્યારે તો કાગડાને આપણે જો કાંટામાં નાખી દેશું તો આનંદી કાગડો એમ કહેશે કે કાન વિંજાવીશ, તો ફરિયાદી કાગડો કહેશે કે કાંટા વાગી જશે. આગળ કાદવમાં નાખીએ તો જો આપણે કાદવમાં કાગડાને નાખીશું તો આનંદી કાગડો શું કહેશે કે લપસણું કરીશ, તો ફરિયાદી કાગડો શું કહેશે કે ઘસી ઘસીને નહાવું પડશે, કારણ કે કાદવવાળો થશે તો ઘસી ઘસીને નહાવું પડશે. ખીર ખવડાવીએ તો અહીં રંગ પૂરેલો છે, તો આનંદી કાગડાને મજા પડશે, અને ફરિયાદી કાગડો હશે તો શું કહેશે કે ઉલટી થઈ જશે, ઉલટી થશે. તો એક જ પ્રકારનો રંગ આપણે પૂરવાનો છે. કાગડાને છાપરા ઉપર ફેંકીએ તો અહીં છીંકણી રંગ આપણે પૂરીએ છીએ. કાગડાને છાપરા પર ફેંકીએ તો આનંદી કાગડો શું કહેશે કે રાજમહેલ જોઈશ, કારણ કે છાપરા ઉપર બેઠા બેઠા રાજમહેલ જોશે. ફરિયાદી કાગડો શું કહેશે કે હાડકા ભાગશે, રાજમહેલના ઉપરથી પડી જઈશ, છાપરા પરથી પડી જઈશ તો હાડકા ભાગી જશે. કૂવામાં નાખીએ તો કાગડાને જો કૂવામાં નાખીશું આપણે તો આનંદી કાગડો કહેશે કે તરતા આવડી જશે, ફરિયાદી કાગડો કહેશે કે ડૂબી જઈશ. તો આ મુજબની પ્રવૃત્તિ થશે. આ પક્ષીઓ વિશે તમારે શું જાણવું છે, તમારા શિક્ષકને પ્રશ્નો પૂછો. અહીં સુરખાબ એટલે કે ફ્લેમિંગો પક્ષી આપેલું છે. અહીં આપણે હમિંગબર્ડ જે દુનિયાનું સૌથી નાનું પક્ષી છે તે આપેલું છે. અહીં સુગરી પક્ષી આપેલી છે. પોપટ અહીં જે છે એ બગલો પક્ષી આપેલું છે. આ પક્ષીને આપણે પતંગો કહીશું કે જેની પૂંછડીના છેડે આવી દાંડી હોય તે પ્રમાણેની એક નિશાનીથી આપણે ઓળખી શકીએ, જે સહજ રીતે વાડની આજુબાજુ તારની વાડ હોય તો તેના પર બેઠેલો આપણને જોવા મળે છે. વધુ માહિતી જોઈતી હોય તો આ ચેનલ પર સરસ મજાનો વિડીયો પડ્યો છે, તો મુલાકાત લઈને આપણે બતાવી શકીએ, જોઈ શકીએ. અહીં કાગડો શબ્દ આપેલો છે તો તે શબ્દને ઊંધો ફેરવી નાખતા ડો ગ કા થશે. તો ચકલીનું શું થશે તો લી ક ચ, લી ક ચ. મહાવરા માટે આ શબ્દ 2 થી 3 વાર પણ આપણે લખાવી શકીએ. લી ક ચ. ફૂલસુંગડીની ચાંચ પોપટની ચાંચથી જુદી કેમ છે? ફૂલસુંગડી એટલે કે હમિંગબર્ડ, આપણા ભારતમાં આપણે એને ફૂલસુંગડી કહીએ છીએ. તો તેની ચાંચ પોપટની ચાંચથી અલગ કેમ છે? કારણ કે ફૂલસુંગડીની ચાંચ એ સ્ટ્રો જેવી લાંબી હશે, કારણ કે તેને ફૂલમાંથી રસ ચૂસવાનો હોય છે. સુરખાબના પગ આટલા લાંબા કેમ? કારણ કે તે કાદવમાં પાણીમાં રહેતું પ્રાણી છે. કોઈ પણ પક્ષી પાણીમાં રહેતું હશે તો તેના સહજ લાંબા પગ હશે. 2 ફૂલસુંગડી જુદા રંગની કેમ છે? તો તેની ચર્ચામાં આપણે તેવું કહી શકીએ કે બંને નરમાદા હોઈ શકે છે, બંનેની સ્પીસીસ એટલે કે જાતિ અલગ હોઈ શકે છે, આવા બધા કારણો હોઈ શકે છે. તો બર્ડ બુક આપવાની છે, પક્ષીઓનો પરિચય કરાવવાનો છે. અહીં આઈ બટન ઉપર ક્લિક કરશો તો પણ તમને પક્ષીઓ વિશેનો વિડીયો મળી જશે. સરખા લાગતા ઉચ્ચારવાળા શબ્દો ઉદાહરણ મુજબ લખવા કહો. દાખલા તરીકે જાત તો વાત, થયો તો ગયો તો તે લખવાના છે. અહીં થયો તો ગયો, થયો તેવો ને તેવો શબ્દ છે ગયો, એટલે કે પ્રાસવાળા રાઇમિંગ વર્ડ્સ જેને આપણે કહી શકીશું. દેખાય તો મૂંઝાય, જગ્યા ના હોય તો આપણે નાના અક્ષરે અથવા તો બહાર જશે તો પણ ચાલશે. દીઠો તો બેઠો, તળિયે તો કરીએ, અંદર તો ઉપર. અહીં જે ગળાનું ચિત્ર આપેલું છે, કુંજો આપેલો છે, તો તેની પેટર્ન પણ આપણે પૂરી કરી શકીએ. પેટર્ન પૂરી કર્યા બાદ તેમાં રંગકામ પણ આપણે કરી શકીએ. તો અહીં જે પેટર્ન આપેલી છે તો તે પેટર્ન મુજબ આપણે ભાત દોરી શકીએ. આવી એક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને આપી શકીએ. આ પેટર્ન પણ આગળ વધારવાની છે, કોઈ નવી પેટર્ન ઉમેરી પણ આપણે શકીએ. અહીં જે ગીત આપેલું છે તે ગીતના આધારિત અહીં વાતચીત ચર્ચા આપેલી છે. ગીતની ઘટનાઓને યોગ્ય ક્રમ આપો. અહીં જે ગીત છે તેનો ઘટનાનો ક્રમ આપવાનો છે. કાગડાને પાણી પીવું જ હતું, ત્યારબાદ આપણે જોઈશું કે તેણે એક વાસણ જોયું, આ ઘટનાક્રમ આવશે. ત્યારબાદ તેણે ચાંચ નાખી હશે એટલે પાણી સુધી ચાંચ પહોંચતી નહોતી, અને 3 ક્રમ આપીશું. નાના નાના પથરા નાખ્યા, 4 ક્રમ આપીશું. અને તરસ્યો કાગડો હવે તરસ્યો નહોતો, કારણ કે તેણે પાણી પીધું હતું, તો એને આપણે 5 ક્રમ આપીશું. સરખા પ્રાસવાળા શબ્દો એટલે કે મોર તો ચોર,
પેપર તો તેતર વગેરે જેવા શબ્દો આપણે લખી અને વાંચીમાં રમત રમવાની છે. છૂટું પાડો, અગડમ બગડમ, બે શબ્દો છે અગડમ બગડમ. બે શબ્દોને છૂટું પાડીને આ રીતે લખી શકીશું, અગડમ બગડમ. એકબીજાને વાંચી સંભળાવો, ઓળખો અને લખો. ગુ ગુ બોલું છું, ભલું ભોળું પંખી છું, ચણ ચણવા ચબૂતરે જાઉં, બોલો બેન હું કોણ છું, છે કબૂતર. હાવ હાવ કરું છું, ચોકી ફેરો ભરું છું, બિલ્લીને ડરાવું છું, બોલો ભાઈ હું કોણ છું, તો તે પ્રાણી હશે કૂતરો. ચૂં 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 કરું છું, ઘરમાં બધે ફરું છું, કાગળ કપડાં કાપું છું, બોલો બોલો હું કોણ છું, તો તેનો જવાબ આવશે ઉંદર. ખાય તીખું બોલે મીઠું, એવું મેં તો કૌતુક દીઠું, ચાંચ લાલ પાંખ લીલી, બોલો સૌ હું કોણ છું, જવાબ આવશે પોપટ. 16 નંબરની પ્રવૃત્તિ છે ગાતા ગાતા વાંચો. અગડમ બોલે બગડમ બોલે, ખેતર પાડે તેતર બોલે, વાડે બેઠો ભોલો બોલે, માડી પાછળ ભૈલો બોલે. ચિત્ર જોઈને જોડકણા બનાવો. લીલું લીલું ઘાસ છે લીલું, પીળું પીળું લીંબુ છે પીળું, કાળો કાળો કોલસો છે કાળો, અહીં આપણે કોલસો લખીશું. ધોળો ધોળો બગલો છે ધોળો, બગલો શબ્દ લખીશું. લીલું લીલું મરચું છે લીલું, લાલ લાલ ટામેટું છે લાલ. આવું આપણે જોડકનું બનાવી શકીએ. પીળું પીળું પપૈયું છે પીળું, તેવું પણ આપણે લખી શકીએ. ખૂબ ઊંચે ઉડતા, ખૂબ ઊંચે કયું પક્ષી ઉડે, તો સમડી ઉડે, ગરુડ ઉડે, હંસ ઉડે. લાંબી ચાંચવાળા પક્ષીઓ, લાંબી ચાંચવાળા પક્ષીઓ કયા હોય, તો બગલો, સારસ, ફૂનબિલ. ઓછી ઊંચાઈએ ઉડી શકતા, ઓછી ઊંચાઈએ ઉડતા હોય તેવા પક્ષીઓ કયા કયા હોય, તો કૂકડો, મોર. જે શરીરમાં ભારે હોય તે ઓછી ઊંચાઈએ ઉડી શકે. એકથી વધુ રંગોવાળા મોર, કૂકડો. હિમાલયની અંદર એક રંગીન પક્ષી થાય છે મોનાલ, તો મોનાલ પક્ષી પણ રંગીન હોય. રાત્રે જોવા મળતા ચીબરી, ઘુવડ. કલગીવાળા પક્ષીઓ મોર, હુદહુદ, હુદહુદ પક્ષીને પણ કલગી હોય. કૂકડો. લાંબા પીંછાવાળા મોર, સારસ. મધુર અવાજવાળા, અવાજ જેનો મધુર હોય તેવા પક્ષીઓ કોયલ, બુલબુલ, પોપટ વગેરે. પાણીમાં રહેતા હોય તે પક્ષીઓ બતક, હંસ, જળ કુકડી વગેરે. ફકરામાં ન હોય તેવા પક્ષી જોઈએ તો આપણે તેતર, સુઘરી, દરજીડો. એકમ 7માં જે 20 પેજ ઉપર વંદા વિશે જે માહિતી આપેલી છે તેમાંથી 5 વાક્યોનું શ્રુતલેખન કરાવવાનું છે. 19 નંબરની સૂચના છે. સૂચના મુજબ ચિત્રો દોરો, રંગ પૂરો. ડુંગરની ટોચ પર થાંભલો દોરો. આ ડુંગરની ટોચ ઉપર આપણે થાંભલો દોરવાનો છે. ઝાડની 2 ડાળી વચ્ચે સૂરજ દોરો. અહીં ઝાડ આપેલું છે તેની વચ્ચે આપણે સૂરજ દોરવાનો છે. સૂરજની જમણી બાજુની ડાળી પર તારા દોરો. સૂરજની ડાબી બાજુની ડાળી પર કેરીઓ દોરો. અહીં આપણે કેરી દોરવાની છે. મોટા વાદળમાં હોડી દોરો. મોટું વાદળ છે ત્યાં આપણે હોડી દોરવાની છે. નાના વાદળમાં માછલી દોરો. અહીં આપણે માછલી દોરવાની છે. થાંભલા પર તિરંગો દોરો. અહીં થાંભલો આપેલો છે તો ત્યાં તિરંગો દોરવાનો છે. અહીં જ્યારે આપણે થાંભલો દોરીએ ત્યારે સિમ્પલ થાંભલો દોરવાનો છે. તિરંગો દોરવાનો છે. પાણી પર તરતા 2 પતંગિયા દોરો. થડમાં 2 પાંખો અને 1 નાક દોરો. આ થડ જે છે એમાં 2 આંખો દોરવાની છે તો 2 આંખો આપણે દોરીશું. અને 1 નાક દોરો તો 1 નાક દોરીશું. પેઇન્ટર તરીકે તમારું નામ નદીના પાણી પર લખો. અહીં વિદ્યાર્થી પોતાનું નામ પેઇન્ટર તરીકે લખશે. અહીં ફૂટર પેજની અંદર વળાંકવાળી લીટી આપેલી છે તે લીટી આપણે આ રીતે દોરીશું. અર્લી લીડર 15 નિસ્વાર્થ મિત્રતા વાંચવા આપવાની છે. હસહસાટની પ્રવૃત્તિ છે. ફરી યાદ કરીએ અને આટલું તો આવડે છે. વિદ્યાર્થી પોતાનું સ્વમૂલ્યાંકન કરશે.